વડોદરા હરણી બોટકાંડના આરોપીઓને જામીન અરજી કોર્ટે ફગાવી છે। આરોપી પરેશ શાહની પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહની જામીન અરજી કરવામાં આવી હતી, જે સેશન્સ કોર્ટ દ્વારા સુનાવણી બાદ અરજી નામંજૂર કરી હતી। ચાર્જશીટ બાદ બંને મહિલા આરોપીઓની જામીન અરજી કરવામાં કહેવામાં આવ્યું છે। ત્યારે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો અને શિક્ષકો સાથે હરણી તળાવમાં પિકનિક કરવા માટે આવ્યા હતા, પરંતુ બાળકોમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને તેના કારણે તળાવમાં રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતા બોટ ઊંધી વળી ગઈ હતી, જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યા હતા। જોકે તાબડતોડ શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરોને બચાવી લેવાયા હતા, જ્યારે 12થી વધારે વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હતા। હરણી તળાવના ડૂબી જવાથી 12 બાળકો અને 2 વિદ્યાર્થીઓના મોત થયા બાદ હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને તેમને હર્ષ સંઘવીએ કડક પગલાં ભરવાની સૂચના આપી હતી અને ત્યારબાદ સરકાર અને કોર્ટનું કડક વલણ છે તે પણ જોવા મળ્યું હતું। ત્યારે આરોપીઓ જે જામીન અરજી કરી રહ્યા છે તે જામીન અરજી પણ અત્યારે કોર્ટ નામંજૂર કરી રહી છે।